148મી રથયાત્રાની પળે પળની અપડેટ અમે આપને આપી રહ્યા છીએ અને વાત જ્યારે સરસપુરમાં ભગવાન પહોંચી ગયા છે ત્યારે પરિવાર ભાવનાની થઈ રહી છે। આખરે પરિવાર ભાવના કઈ રીતે દર્શાવે છે આ રથયાત્રા? એક તરફ પોતાની બહેનને લઈને નગરચર્યાએ, કારણ કે બહેન જીદ કરે છે અને નગરચર્યાએ ભગવાન પોતે નીકળે છે પોતાના મોટા ભાઈ સાથે। પત્ની ઘરે રાહ જુએ છે, પરંતુ તેમ છતાં પણ નગરચર્યાએ નીકળવું પડે છે બહેનની જીદને વશ થઈને। બીજી તરફ મોસાળમાં એ રાજા કે જે રાજ કરે છે, જે નગરનું રાજ કરે છે, જેને રાજભોગ ધરાવવો જોઈએ, ત્યાં ખીચડી તરીકે પ્રસાદ જ્યારે મળે છે, એ ભોગ ધરાવાય છે, ત્યારે એ પણ તે કારણ કે મોસાળમાં મળે છે, મામાના ત્યાંથી મળે છે, એટલા માટે તે આરોગી લે છે। મુકેશભાઈ, એટલે પરિવાર ભાવના પણ આ રથયાત્રા જે છે તે જરૂર દર્શાવે છે। ચોક્કસ જે પ્રમાણે સુભદ્રાએ ઈચ્છા વ્યક્ત કરી, કૃષ્ણને કીધું કે તારી સુવર્ણ નગરી છે, મને બતાય, એટલે બલભદ્ર, સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે યાત્રા કરી, નગર ભ્રમણની યાત્રા કરી, અને ત્યારે જ્યારે કૃષ્ણ બહાર નીકળતો હોય, જગતનો નાથ જ્યારે બહાર નીકળતો હતો, તો એના ભક્તો તો સામે મળવાના, એમના ઉપર કૃપા દ્રષ્ટિએ એટલે તમામ ભક્તોને પરિવાર ગણ્યો। એના મામાના ઘરે ગયા તો એ પણ એનો પરિવાર, એ ભાણેજ સમજીને જે અવકાર આપ્યો એ પણ એમનો પરિવાર, અને આ સૃષ્ટિના જગતના નાથ છે, આ સૃષ્ટિનું જેણે સર્જન કર્યું છે, તો એના ભક્તો જ એના તમામ પરિવાર છે। એટલે આજે આજનો માનવ મહેરામણ ઉપણ્યો છે ને, એ ભગવાન એમ સમજે છે કે હું મારા પરિવારની વચ્ચે છું। આ પરિવારવાદની ભાવના તમે જુઓ, જે ખલાસીઓ છે એ રથ ખેંચે છે, બરાબર છે, જે રથ બનાવનાર છે, અહીંયા કોઈ જાતિ ભેદ નથી, અહીંયા કોઈ ઊંચ નીચનો ભેદ નથી। ભગવાનની સામે જે દ્રષ્ટિકોણથી તમે જુઓ છો, ભગવાન સૌના છે, સૌના માટે છે। ઈશ્વર તત્વ છે, પંચ તત્વ છે, રાધા એક પ્રકૃતિ છે, અને ઈશ્વર તત્વને ઓળખવો હોય, ઈશ્વરના વિજ્ઞાનને ઓળખવો હોય, તો આ રથયાત્રાના જે પ્રસંગ છે, રથયાત્રાની જે વાત છે, જે રથ છે, એના મહત્વને જાણવું પડે, એના જે ઉદ્દેશ્ય છે એને જાણવું પડે। ગીતા, મહાભારત ઘરમાં મૂકવાની વસ્તુ નથી, વાંચવાની વસ્તુ નથી, જીવનને અનુભવિત કરવાની વસ્તુ છે। પરિવારવાદની વાત જ્યારે ધર્મ અને અધર્મની લડાઈમાં અર્જુનને સમજાવવું પડે છે કૃષ્ણને કે આ ભલે તારા સગા છે, પણ એ અધર્મનો સાથ આપે છે, તારે ધર્મ માટે યુદ્ધ કરવું પડશે, યુદ્ધ એ જ કલ્યાણ। અને ત્યારે એમ કહે છે કે જ્યારે અધર્મનો નાશ થશે ત્યારે ભલે મારો પરિવાર હોય, પણ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અદ્ભુતાનું અધર્મસ્ય સંભવામિ યુગે યુગે, ત્યારે હું જન્મ લઈશ। એટલે આ બધું જ જે સંકલન છે, જે જગતના નાથનું સંકલન છે, પ્રકૃતિનું સંકલન છે। કોઈ એમ કહે કે રાધા સાથે મારી પ્રીત છે, રાધા એ તો પ્રકૃતિનું પ્રતીક છે। તમે પ્રકૃતિને પ્રેમ કરો, તમે નદીને પ્રેમ કરો, પર્વતને પ્રેમ કરો, ઇન્દ્રને નારાજ કરવો પડ્યો, કારણ કે પ્રકૃતિ સર્વશ્રેષ્ઠ છે।